આ સાંભળ્યો અવાજ? આ મેં બનાવી છે કસૂરી મેથી, જે તડકામાં સૂકવ્યા વગર કે અવનનો ઉપયોગ કર્યા વગર બનાવી છે. માર્કેટ કરતાં ખૂબ સસ્તી અને એકદમ શુદ્ધ આ કસૂરી મેથી તમે 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. 2 મેથીના બંચ લીધા છે, મોટી સાઈઝના છે. એને કટ કરી લઈશું. તમે આ પ્રોસિજર જોઈ અને વધારે ઓછી મેથી બનાવી શકો છો. તો અહીંયા કુમળી દાંડી સાથે મેથીને ચૂંટી લેવી. આ રીતે જે દાંડી જાડી હોય એ જવા દેવાની. તો આ રીતે બધી જ મેથી અહીંયા ચૂંટાઈ ગઈ છે. એને 3-4 વખત પાણીથી વોશ કરી લઈશું. તો કેવી રીતે વોશ કરવી એ ખાસ જુઓ. અહીંયા આ રીતે એને પાણીથી ભરી દેવું અને પછી ઉપરથી આ રીતે પાન લઈ લેવા. તો બધી જ માટી છે એ નીચે બેસી જશે. તો આ પ્રોસિજર તમારે 3થી 4 વખત કરી લેવાની. ચારણીમાં લેતા જવું. તો આ રીતે જો તમે દોડિયામાં બધી જ માટી બેસી ગઈ છે, એ પાણી જવા દેવાનું. તો ફરી 3-4 વખત આ રીતે ધોઈ લીધી છે મેથીને. હવે એક પાતળા દુપટ્ટામાં એને ઘરમાં જ સૂકવવાની છે, પંખા નીચે. તો અહીંયા પાતળો દુપટ્ટો એટલે લીધો છે કે આપણે બીજો ચેન્જ નહીં કરવો પડે. મેથી ભીની હોય છે, દુપટ્ટો ભીનો થઈ જાય. જો જાડો દુપટ્ટો હોય તો તમારે બદલવો પડે. તો આ દુપટ્ટામાં જ થોડી મેથીને આ રીતે ઉપરથી આ રીતે ભેજ એનો ઉડી જાય એ માટે થોડું હલકા હાથે દબાવી અને એની જગ્યા ચેન્જ કરી નાખવાની. એટલે દુપટ્ટો છે એટલામાં સુકાઈ જશે અને સૂકવેલા ભાગ ઉપર લઈ લેવાનું. તો અહીંયા મેથીને 2 દિવસ અને 2 રાત એમ કરી અને પંખા નીચે સૂકવી છે. તો એ આ રીતની મેથી તૈયાર થઈ છે. જુઓ, તો એમાં થોડું મોઇશ્ચર હોય છે. તો એને તમે ઓવનમાં અથવા તડકામાં સૂકવી શકો છો. પણ તડકામાં એનો કલર ચેન્જ થઈ જાય છે. તો એ ના થાય એ માટે આગળ જુઓ. તો અહીંયા એક મેં જાડા તળિયાવાળું દોડિયું ગરમ કરવા મૂક્યું છે. ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી અહીંયા મેથીને શેકવાની છે. જો તમે નોનસ્ટિક પેન લેતા હોય તો તમારે થોડી મેથી શેકવી પડતી હોય છે. તો અહીંયા થોડી શેકવી ના પડે એ માટે આપણે મોટા વાસણમાં શેકી રહ્યા છીએ. તો અહીંયા દોડિયામાં, જાડા તળિયાવાળા દોડિયામાં હું શેકી રહી છું. અને યાદ રહે કે ગેસની ફ્લેમ બંધ છે. અને નોનસ્ટિક પેન લો તમે તો તમારે 1 મિનિટ ગેસની ફ્લેમ ચાલુ રાખીને શેકવાની. તો થોડી કરીને શેકશો તો તમને વાર લાગશે. તો વાર ના લાગે એ માટે આપણે મોટા વાસણમાં શેકી રહ્યા છીએ. અને ગેસની ફ્લેમ બંધ કરીને શેકી અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ. જુઓ, પછી આપણે એને અહીંયા સ્ટોર કરવા માટે તૈયાર છે. તો એને તમે એક કન્ટેનરમાં, ઠંડી થઈ જાય, રૂમ ટેમ્પરેચર પર આવે પછી કન્ટેનરમાં મીઠું નાખી અથવા તો લવિંગ નાખી અને સ્ટોર કરીને રાખી શકો છો. એટલે જીવાત નહીં પડે. સો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો.